ગાઈસ જય શ્રી રામ બધાને. તો ગુડ આફ્ટરનૂન. તો ગાઈસ આજે છે અષાઢી બીજ. તો બધાને અષાઢી બીજના રામ રામ. આ બધાનું નવા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ જો આપણે જવાનું છે દર્શન કરવા રણુજા. તો અમારી સાથે બહીને રહેજો. તો ગાઈસ આપણે ઘરેથી આવે છે બધા, તો આપણે જવાનું છે ને પછી ત્યાંથી ભેગા થઈને આપણે જશું. તો ગાઈસ જો આપ બધાને અષાઢી બીજની ઝાઝી શુભકામનાઓ. અને જો જીતને દેશ વિઝલ તૈયાર થવાનું જોઈએ, ત્યાં આપણી બધી શુભકામનાઓ નાન તેન બધું પૂરું થઈ જાય, ત્યાં મારું ટાઇટલ ને બધું ક્લિયર થઈ જાય, ત્યાં જીત તૈયાર થઈને આવે. જીત લાગુ ને દર્શન કરવા અષાઢી બીજના. પણ ક્યાં? રણુજા રામદેવ પીરની ત્યાં. ઓકે. તો ગાઈસ બહીને રહેજો વ્લોગમાં. જો છે ને બધા ચા પીવા ગયા હતા, હવે જોઈ ચા પીને આવ્યા ને પૂછી કે હું થયું ચા પીવા ગયા એમાં, અને બધા ચા પીને આવી ગયા પાછા. કોણ? હે ચા પીધો? ઠીકી ચા પીધો? હાલો ભાઈ ચા પાણી પી ગયા, અહીંયાથી નીકળી છે. બોલો તો ગાઈસ છે ને હવે ચા પાણી પીવાઈ ગયા, હાલો પાછા હવે રણુજા તરફ જવા માંડી. તો ફાઇનલ આપણે રણુજા પહોંચી ગયા. હવે આપણે જઈશું મંદિર તરફ દર્શન કરવા. અને જો આમ બધું ચાલુ થઈ ગયું છે અમારે. જુઓ હું આગળ આગળ ને એ બધા પાછળ પાછળ. તો ગાઈસ બહીને રહેજો વ્લોગમાં. ફાઇનલી છે ને આપણે પહોંચી ગયા દર્શન કરી, અને હવે મસ્ત રીતે આપણે દર્શન કરી લીધા છે. અને હવે આપણે આગળ જવાનું છે. જીત આવે એની રાહ જોવાની છે. જીત આવી જાય પછી આપણે મળીએ આગળ. તો ગાઈસ છે ને ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા, અને આપણે છે ને અહીંયા દર્શન કરી લીધા. અને ગાજી ખરીદી કરે છે અત્યારે બધાય. તમારે કઈ ખરીદી કરવાની? બધા દોરા ને એવું બધું લઈએ છે. બરોબર. આપણે કાંઈ ખરીદી કરવાની નથી, બીજા જેને ખરીદી કરવાની છે એ ગાઈસ ખરીદી કરે છે. અને આપણે જો બજારમાં આટા મારી દઈએ, આપણે જેની થાતું એક રમકડું લેવાનું છે, પછી આપણે લેવું રમકડું. પહેલાં આપણે દર્શન કરી આવી. અષાઢી બીજનો ટ્રાફિક જોઈ લ્યો, જોરદાર ટ્રાફિક છે. અને બધા હજી જોવાથી બધા દર્શન કરવા હજારોની માણસોની માનવ મેટલી ઉમટી ગઈ છે. અમારા ઘરના બધા આવી ગયા છે. જો તો પલ્લુ ને ભાઈ ને તારું કાકા, શીતલ કાકી, સુનિલભાઈ બધા અહીંયા પહોંચી ગયા છે. ચિરાગ આવી ગયો છે, પીયુ આવી ગઈ છે. જોઈ લે જોરદાર ટ્રાફિક છે. મજા હજારોની માનવ મેટલી. જય રામાવીર. જો ફાઇનલી આપણે છે ને બજારમાં રખડી છીએ. એક મેળા જેવું છે, તો આપણે એમાં રખડી છીએ. બરોબર નથી? બરોબર નથી? બરોબર. હવે જીતને બેવું છે. આ ઉંમરમાં જીતને બેવું છે ફજર ફારકે. સોરી, અત્યારે બેવું. ઉંમરમાં તો ઠીક, આ ઉંમરમાં જ બેવાનું હોય. તો ગાઈસ તો ફજર ફારકામાં ને એમાં બેવાનું આખું હાલે. જે બેવું કે નહીં જરાક વાઈટ તમારે આ બધું જોવું હોય તો પૂરેપૂરું વ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ જોવો ફાઇનલી ચિરાગ ને પીવેની રાઈડ્સ કરવા ગયા એ. તો જુઓ છે ને માંડ વારો આવી ગયો, એમાં તો બોલી ગઈ બાકા જીકી ગઈ. માંડ વારો આવ્યો ચિરાગ ને પીવું. તો ગાઈસ જો છે ને પીવું ને એની રાઈડ એન્ટ્રી કરે છે. હવે એ ચિરાગની રાહ જોઈ છે. ચિરાગ આવે એટલે નીચે લસરપટ્ટી ખાઈને આવે. તો પીવું આવે છે. જો ગાઈસ આપણે નાના હતા ત્યારે આપણે આવામાં બેઠા છીએ નહીં, જરાક તમે બેઠા હોય તો કમેન્ટ કરીને કહેજો. તો ગાઈસ જો ફૂલ ગ્રાઉન્ડ છે. જો ફાઇનલી આપણે દર્શન કરીને રણુજાથી પાછા આવી ગયા, ને હવે આપણે જમવાનું છે, બહાર જમવા જવાનું છે. તો ગાઈસ આપણે ઢોસા છે જમવા જશું. પહેલાં માનસીનું નક્કી કર્યું હતું, પણ અહીંયા કંઈ મેળ પડ્યો નહીં. તો હવે આપણે જશું ઢોસા જમવા. તો હાલો બધા જમવા અમારી સાથે. તો ફાઇનલી ઢોસા આવી ગયા, પણ અહીંયા ટ્રાફિક છે. બધી કાકડા કારા જોઈએ ભાઈ. તો ગાઈસ હવે તો આપણે મસ્ત આવી ગયા લાગી છે. બાકી એસી છે, બાકી તો ખૂબ મજા આવે. સોરી આજનો દિવસનો બ્લોગ બહુ નાનો થશે, કારણ કે કંઈ હતું નહીં ભાઈ. ક્રાઉડ જ ક્યાંય જઈને આજ તો ક્રાઉડ જ ભેગું થાય. તો
ગાઈસ છે ને તો ગાઈસ આપનો વારો આવી જાય તો ગાઈસ જો ફાઇનલી આપણે મસ્ત મજાના ઢોસા આવે છે પહોંચી ગયા છીએ હવે આપણું ટેબલ સ્પેશિયલ ટેબલ હા તો ગાઈસ આ અવારનવાર આવતો હોય રેગ્યુલર કસ્ટમર છે અને કરી દીધું પેલા કોને કરાવ્યું તમે તો ગાઈસ તો મસ્ત મજાના આપણે ટેબલ ફાડીને બેસી ગયા અને મજા આવી ગઈ હવે આપણે મસ્ત મજાના આવે ને ક્રાઉડ દેખાડું કેટલું બધા માણસો છે માણસો તો હોય ને ગાઈસ આજે સારી બીચ છે તો ગાઈસ હવે બન્યા રહેજો ચાલુ આ ઢોસાનો વારો છે આપણે ઢોસા ખાઈએ નાખવાના બરોબર ને શું લઈ ગયો કેવો જટ છે ના જોરદાર છે બરોબર ને ટ્રાફિકમાં આની ક્વોલિટી કરવાની એટલું બધું ટ્રાફિક છે તો ક્વોલિટી સરસ છે ગાઈસ ચાલો ઢોસા એન્જોય કરી નાખીએ તો ગાઈસ છે ને બોસ આપણને ઢોસો ખાતા શીખડાવે એ કે હું હાથ ખરાબ કર્યા વગર ઢોસો ખાઈશ કેમ ખાવ છો જો આવી રીતના તોડવાનો મારાથી ન તૂટે પછી આમ લેવાનું પછી આમ મોઢામાં મૂકવાનું આવી રીતના જો ઢોસો ખાય છે તમે આવી રીતના ખાતા આવડે કે નહીં જરાક કોમેન્ટ કરીને કહેજો બરોબર ને ગાઈસ આપણે જો મંગાવી લીધો છે જીની રોલ આવી જાવ બધા જીની રોલ ખાવા તો મસ્ત મજાનો ઢોસો છે તો ગાઈસ જો આપણે છે ને ફાઇનલી જમી અને બસ જમી લીધું જમવામાં આજે એટલી બાકા ઝીકી બોલાવી ને તો વાત સાંભળમાં વાટકા ને વાટકા ખાલી કરીને એટલી બાકા ઝીકી અમે બોલાવી બરોબર ને તો ગેસ તો જીત અહીંયા બેઠા છે અને આપણે અહીંયા બેઠા થોડીક વાર પચાવવા માટે બેવું જ પડશે ને ઘરે જઈને સૂઈ જશે અને ગાઈસ મસ્ત વાત તો એ છે કે આજે ગમે એટલે વગર અહીંયા બેસું ને તો એ હાલશે કારણ કે નીચે ક્રાઉડ એટલું છે નીચે ટ્રાફિક એટલું છે એટલે મળવું રસાવ છે બાકાજી ઉપરથી કાલ સન્ડે છે તો આપણે ફૂલ બાકાજી બોલાવી લેવાની જમી કાઢવીને આવી ગયા ને સિઝનની હવે છેલ્લી કેરી છે એ મેં ફ્રીજમાં સ્ટોર કરીને રાખી છે એટલે હમણાં પેટી લીધી હતી ટૂંક સમયમાં સિઝન જતા મસ્ત મજાની કેરી સુધારી છે ને હવે આપણે માણી છીએ આનંદ કેરીનો તો બધાને કેરી ખાવી હોય ને તો ગઈશ આવી જાઓ એની પાછળ ખાય અને કેરી એ ખાધી ગઈશ કેરીની વાત કરું ને તો ગઈશ સિઝનમાં જ્યારે કહે ને ભર સિઝન ક્યારે ઉનાળે હોય આઈ થિંક ઉનાળો શરૂઆત હોય ને એમાં કેરીની સિઝન ચાલુ થાય તો ગઈશ ત્યારે આપણે કેરી એટલી બધી નહોતી આપણે ખાધી તો છે પણ નહોતી એટલી ટેસ્ટી ને એટલો કેરીનો ટેસ્ટ અત્યારે આવે કારણ કે આ ગઈશ પેટી કે ખારી આવી ગઈ ને ખબર કેરી સ્વાદમાં તો એકદમ મસ્ત હતી કે કારણ કે ખાધા જ રાખીએ એમ પણ ક્યારેક એવી આવી જતી હશે પેટી તો આઈ થિંક આખી સિઝનમાં 6-7 પેટી તો ખાધી જ છે કેરીની ભરી હવે આ 8મી પેટી કદાચ અમે ખાઈ છીએ બાકી તો કંઈ ખ્યાલ નહીં મને કેરી ઓછી ભાવે પણ હમણાં જીતે કીધું કે આટલું ટેસ્ટ કરતું હું 3-4 જેવું અત્યારે ખાઈ ગઈ અને જીતને કેરીને એવું બધું વધારે ભાવે મને કંઈ ફ્રૂટ ભાવે પણ મને અત્યારે ઓલા કહે ને હું તો એને આલુ કહું રેડ આલુ એ ભાવે પછી લીચી ભાવે પછી કેળા બસ અત્યારે એ તરબૂચ હોય ત્યારે ફૂલ તરબૂચ અને એની સાથે બીજું શું આવે બીજું તો કાંઈ ન આવે આઈ થિંક ટેટી આવે ટેટી એ મીડિયમ ભાવે અને ખારેક એ મસ્ત ઓછી ભાવે એની જગ્યાએ મને ખલેલા વધારે ભાવે તો હવે ગેસ કાંઈ નહીં અમે લાંબુ કંઈ કરવું નથી તો ગેસ આજના મિની વ્લોગ આજના વિડીયોમાં આટલું ફરી મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો આજનો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય.